હાય ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ કમલેશ ઠક્કર, બિઝનેસ કોચ, ટ્રેનર એન્ડ કન્સલ્ટન્ટ. એક વખત મારા એક મિત્રએ મને આવીને પૂછ્યું કે કમલેશભાઈ, તમે કેટલા વર્ષથી ટ્રેનિંગ આપો છો? અને મેં એને એવું કહ્યું કે હું છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. એ અચાનક મને બીજો સવાલ પૂછે છે અને એવું કહે છે કે આ 20 વર્ષમાં એવા કેટલા મહિના કે જેમાં તમે મહિને 10,000 રૂપિયા નહીં બચાવી શકો? આ આઈ શોકિંગ મારા માટે પ્રશ્ન હતો. મેં આખી રાત વિચાર કર્યો. 20 વર્ષની અંદર મેં મારા એટલા બધા કાંડ કર્યા હોય, પ્રોપર્ટી રિનોવેટ કરી, ઓફિસ રિનોવેટ કરી, ઘરની અંદર નવા સોફા નખાવાના, ગાડી બદલાવાની, મોબાઈલ બદલાવાનો, ફરવા જવાનું, પાર્ટી કરવાની, આવા બધા જ મોજ શોખ પૂરા કર્યા, પરંતુ 20 વર્ષ સુધી મેં 10,000 રૂપિયા નહીં બચાવ્યા. ફેર ન 10,000 નહીં બચાવ્યા તો આજે મારી પાસે એ પૈસા ન હોય, પરંતુ એ 10,000 નહીં બચાવવાને કારણે મેં કેટલું નુકસાન કર્યું એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. જો હું 20 વર્ષ 10,000 રૂપિયા દર મહિને બચાવતે અને 15% રિટર્ન હું એઝ્યુમ કરું, વાર્ષિક 15% જો રિટર્ન હું એઝ્યુમ કરું, તો 20 વર્ષ સુધી 10,000 જે બચાવ્યા હોય એ પૈસા 20 વર્ષ પછી 1,32,00,000 રૂપિયા થાય. મેં 10,000 નહીં બચાવ્યા એટલે 1,32,00,000 નથી. હવે એના નુકસાનની ગણતરી કરીએ. મેં 2 વર્ષ પહેલા એક ફ્લેટ લીધો. ફ્લેટની કિંમત હતી 60 લાખ રૂપિયા. મેં એ ફ્લેટ લેવા માટે લોન લીધી, કારણ કે મારી પાસે પૈસા ન હોય તો 50 લાખની લોન થઈ, મારે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડ્યા. એટલે પહેલું નુકસાન મારું 10 લાખ રૂપિયામાં 1% જો હું રિટર્ન કાઉન્ટ કરું તો પહેલું નુકસાન છે મારું 10,000 રૂપિયા, કારણ કે મારા 10 લાખ રૂપિયા મારા ખિસ્સામાંથી ગયા. નાવ પોઈન્ટ નંબર 2, જો 1,32,00,000 રૂપિયા મારી પાસે હોતે તો 2 ફ્લેટ્સ આવા 60 લાખ રૂપિયાવાળા હું લઈ શકતે અને 12 લાખ રૂપિયા તો પણ બચતે. મેં 10,000 નહીં બચાવ્યા એટલે 12 લાખ પણ નહીં બચ્યા, અને 12 લાખ રૂપિયા નહીં બચવાને કારણે મારું બીજું નુકસાન, જેમાંથી હું 12,000 રૂપિયાની ઇન્કમ જનરેટ કરી શકતો હતો, એ 12,000 રૂપિયા બીજું નુકસાન. નુકસાન નંબર 3, આ 2 ફ્લેટ લીધા હોતે તો 2 ફ્લેટમાંથી એક ફ્લેટમાં હું રહેવાનો હતો અને બીજો ફ્લેટ હું રેન્ટ ઉપર આપી દેતો. જો આ રેન્ટ ઉપર આ ફ્લેટ જાય તો આનું રેન્ટ આવે 30,000 રૂપિયા. એટલે ત્રીજું નુકસાન છે 30,000 રૂપિયા. પહેલું નુકસાન 10,000, બીજું નુકસાન 12,000, ત્રીજું નુકસાન 30,000 અને ચોથું નુકસાન, જે સૌથી મોટું નુકસાન છે, 50 લાખની લોનનો 60,000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ, એટલે ચોથું નુકસાન 60,000 રૂપિયા. આ બધાનો જો સરવાળો થાય ને તો મહિને 1,12,000 રૂપિયા મારા ખિસ્સામાંથી અત્યારે જાય છે, અથવા તો આવી શકતા નથી. મિત્રો, 10,000 નહીં બચાવવાને કારણે મારું નુકસાન જાય છે 1,12,000 રૂપિયા દર મહિને. તમે વિચારો, જો આ 10,000 રૂપિયાની બચત આજથી ચાલુ થઈ જાય ને તો 20 વર્ષ પછી આ 1,12,000 રૂપિયા તમારી પાસે આવતા હશે અને તમે સ્ટ્રેસ ફ્રી જીવી શકશો, એઝ વેલ એઝ યુ કેન ક્રિએટ યોર વેલ્થ ઓલ્સો. વિચારવાની બહુ જરૂર છે મિત્રો. સેવિંગ જેટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલીસ્ટ 10,000 રૂપિયા અથવા તો તમારી આવકના 20% રૂપિયા બચાવો. આ બચત તમારા માટે ભવિષ્યમાં તમારી એક વેલ્થ ક્રિએટ કરી શકે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.